ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમને આજે શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત થયા છીએ એવા અક્ષર નિવાસી પૂજ્યપાદ બ્રહ્મ સ્વરૂપ સ્વામી તથા પૂજ્યપાદ હરિસ્વરૂપ સ્વામી, ગુરુતુલ્ય પૂજ્યપાદ માધવપ્રિય સ્વામી, બાલ સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો ને વાલા ભક્તોનો આજે ભગવાનના ધામમાં એક સાથે થોડા અંતરે બંને સંતો ભગવાનના ધામમાં ગયા. પૂજ્યપાદ બ્રહ્મસ્વરૂપ સ્વામી જેમ મહારાજના લૈયા સુકાનંદ સ્વામી હતા, એમ પૂજ્યપાદ માધવપ્રિય સ્વામીને જ્યારે શાસ્ત્ર સંશોધન કરવાનું હોય ત્યારે એક લૈયા તરીકે જે કયો એ સ્વામીને જે શાસ્ત્ર સંશોધનમાં મદદ કરનારા પૂજ્યપાદ બ્રહ્મસ્વરૂપ સ્વામી, જેમ સ્વામીની જીભ વળે એમ એનું અંગ વળે એ રીતે સ્વામીની અનુવૃત્તિમાં રહી અને ખૂબ સેવા કરી. ગોપાળાનંદ સ્વામીએ કીધું છે કે અખંડ વૃત્તિ કરતાં પણ અનુવૃત્તિ શ્રેષ્ઠ છે. તો એમાં અનુવૃત્તિમાં રહેનારા, ડૂબીને સેવા કરનારા સંતો બહુ જૂજ ઓછા હોય છે. બાકી નકર અમને સાધુને ખબર હોય છે, સાધુ થયા પછી બરોબરિયા પણ બહુ આવે, પણ એક ડૂબીને એક નિર્માનીપણે સત્સંગની સેવા કરનારા પૂજ્યપાદ બ્રહ્મસ્વરૂપ સ્વામી ને પૂજ્યપાદ હરિસ્વરૂપ સ્વામીની જેટલી વાત કરીએ એટલી ઓછી છે. બધા સંતોએ ખૂબ હરિસ્વરૂપ સ્વામી વિશે વાત કરી છે. દેશ વિદેશમાં ગમે ત્યાં આપણે જઈએ, ગુરુકુળને માનતા હોય ન માનતા હોય, પણ તોય છતાં જ્યારે એને કથા વાર્તાની જરૂર પડે, રવિ સભા હોય, શનિવારે સભા હોય, ત્યારે ત્યાં સંતો ન હોય તો ત્યાં સંતોને સાંભળવા માટે પૂજ્યપાદ હરિસ્વરૂપ સ્વામીની કથા એ અક્ષરી દવા તરીકે ત્યાંના હરિભક્તોને સત્સંગને માર્ગે વાળનારા, સત્સંગને માર્ગે લઈ જનારા, વિદેશની ધરતી ઉપર જો સ્વામીની બહુ યુવાનોને સત્સંગને માર્ગે વાળ્યા છે. જે નાસ્તિક હોય, કુસંગી હોય, બિન સત્સંગી હોય, એને પણ સ્વામીએ ભગવાનના આશ્રિત કર્યા છે. વ્યસનથી ડૂબેલા હોય એને પણ વ્યસન છોડાવી અને ખૂબ સત્સંગને માર્ગે વાળ્યા છે અને કથા વાર્તા દ્વારા ખૂબ સત્સંગનું પોષણ કર્યું છે. અને સ્વામીને પોતાને જેમ વાત કરી એમ ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજ ઉપર બહુ અતૂટ નિષ્ઠા હતી. આપણે જે વંદુની કથા છે એ કોઈ દેન હોય તો એ પૂજ્ય સ્વામી હરિકૃષ્ણ મહારાજ પાસે આવ્યા, બેઠા અને મહારાજે એને ખુદ પ્રેરણા કરી અને ત્યાર પછી એને સ્વામીએ વંદુની કથા કરી અને એ વંદુની કથા જે કોઈ હરિભક્ત હોય એને ખૂબ સમાસ અને સત્સંગને માર્ગે આગળ વધવા માટે ખૂબ બળ આપે છે. સ્વામી ભલે પોતે અત્યારે હયાત નહીં, પણ એની વાણી દ્વારા કાયમીને માટે આ સત્સંગ સમાજ કે બધા જ કાયમી માટે એની યાદ કરશે અને કાયમી માટે સત્સંગને માર્ગે, ભગવાનને માર્ગે આગળ વધવા માટે બળ પૂરું પાડશે. અને અમારા સંતોને પણ વક્તાઓ માટે ખાસ સ્વામીની જે કથા છે ને એ બહુ અક્ષર દવા છે. કારણ કે આમ વાંચન કરે, કંઈક શાસ્ત્ર શોધીને એમાંથી ગોતે તો એ લોકોને ટાઈમ હોય નહીં, પણ સ્વામીની કથા સાંભળેલી 1 કલાકની એટલે એમાંથી એને અચૂક કલાક કથા કરવાનું પોષણ ને બળ મળે માટે હરિસ્વરૂપ સ્વામી જેવા વક્તા, નિડર વક્તા ને આજ્ઞા ઉપાસના, ધર્મપરાયણ ને ભગવાનની ભક્તિપરાયણ પોતે જીવન જીવી અને આપણે ઘણું શીખવી ગયા છે. બસ એને માર્ગે ચાલી અને એના જેવા ગુણ છે એ આપણામાં, બંને સંતોમાં જેવા ગુણ હતા એ આપણામાં આવે એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના. મારા ગુરુ પૂજ્યપાદ નીલકંઠ સ્વામી વતી પણ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.